વધુ એક મહત્વના સમાચાર ડેલ્ટા હન્ટના આંકડા સામે આવ્યા છે। રાજ્યભરમાં ઓપરેશન ડેલ્ટા હન્ટ હેઠળ બાંગ્લાદેશીઓ સકંજામાં આવ્યા। 609 ગેરકાયદેસર બાંગ્લાદેશીઓની ધરપકડ કરવામાં આવી છે। અમદાવાદ શહેરમાંથી 207 અને ગ્રામ્યમાંથી 64 લોકો ઝડપાયા, જ્યારે સુરત શહેરમાંથી 120 અને ભરૂચ જિલ્લામાંથી 61 ઝડપાયા। ખેડા જિલ્લામાંથી પણ 22 બાંગ્લાદેશી નાગરિકોની ધરપકડ કરવામાં આવી છે। ઓપરેશન ડેલ્ટા હેઠળ ખૂબ જ મોટું ઓપરેશન રાજ્યભરમાં હાલ ચલાવવામાં આવી રહ્યું છે, ત્યારે અત્યાર સુધીની જો વાત કરવામાં આવે તો 609 જેટલા ગેરકાયદેસર બાંગ્લાદેશીઓની ધરપકડ કરવામાં આવી છે। આ મામલે વિસ્તારથી વાત કરવા માટે સંવાદદાતા ભાવેશ જોડાઈ ચૂક્યા છે ફોન લાઈન પર। ભાવેશ, અત્યાર સુધી 609ની ધરપકડ થઈ છે, શું આ ઓપરેશન ડેલ્ટા હજુ આગળ ચાલશે અને ચાલશે તો કેટલા દિવસ? ભાવેશ, જે વાત કરવામાં આવે તો ગુજરાતમાં જે પ્રકારે અલગ અલગ વિસ્તારોમાં ગેરકાયદેસર રીતે વસવાટ કરતા બાંગ્લાદેશીઓને પકડવાની કામગીરી પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે અને તેના ભાગરૂપે જે આંકડાઓ સામે આવ્યા છે તે ખૂબ જ મોટા છે, જેમાં 609 જેટલા ગેરકાયદેસર રીતે ભારતમાં રહેતા બાંગ્લાદેશીઓ જે અમદાવાદ, વડોદરા, સુરત સહિતના શહેરોમાં રહેતા હતા તેમને પકડવામાં આવ્યા છે। આગામી દિવસોમાં તેમને બાંગ્લાદેશ ખાતે ડિપોર્ટ કરવામાં આવશે। બીજી તરફ વાત કરીએ તો ઓપરેશનની, આ ઓપરેશન હજુ પણ યથાવત રહેશે। આજે જ્યારે ડીજીપી દ્વારા જ્યારે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી ત્યારે તેમણે પણ જાહેરાત કરી કે ઓપરેશન ડેલ્ટા હન્ટ હજુ પણ ચાલુ રહેશે અને જે પણ બાંગ્લાદેશીઓ ગુજરાતના અલગ અલગ શહેરોમાં રહે છે તેમને પકડીને બાંગ્લાદેશ પરત મોકલવામાં આવશે અને આ કાર્યવાહી લાંબા સમય સુધી ચાલુ રહેશે। જય તો આ તમારા સંવાદદાતા ભાવેશ, આભાર સમગ્ર માહિતી આપવા બદલ। તો ભાવેશે જણાવ્યું એ રીતે કે જ્યાં પણ સંતાયેલા હશે રાજ્યમાં એક ગેરકાયદેસર વસવાટ કરતા બાંગ્લાદેશીઓ, તેઓને એક એકને પકડીને અહીંથી ડિપોર્ટ કરવામાં આવશે।